નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે NVDA સ્ક્રીન રીડરના કેટલાક ખૂબ જ કામના સેટિંગ્સ વિશે જાણીએ. જુઓ, આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે દૃષ્ટિહીન વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર એકદમ સરળતાથી અને પૂરા આત્મવિશ્વાસથી વાપરી શકે. અને એના માટે જ આપણે NVDAના જે સૌથી જરૂરી સેટિંગ્સ અને શોર્ટકટ કીઝ છે એને બરાબર સમજીશું. તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ એ છે કે NVDAના જે મુખ્ય સેટિંગ્સ છે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? ચિંતા ના કરશો, બસ 3 સાવ સહેલા સ્ટેપ્સ છે. સારું, તો સૌથી પહેલાં આપણે NVDA મેનુ ખોલીશું. એના માટે કીબોર્ડ પર કંટ્રોલ, ઓલ્ટ અને N આ ત્રણેય કી એકસાથે દબાવવાની છે. જેવું મેનુ ખુલે એટલે બીજું સ્ટેપ, તમારે ખાલી P કી દબાવવાની છે. P એટલે પ્રેફરન્સીસ અને છેલ્લે સેટિંગ્સની વિન્ડો ખોલવા માટે બસ S દબાવી દો. લો, થઈ ગયું, આપણે આવી ગયા મુખ્ય સેટિંગ્સ વિન્ડોમાં. ઓકે, હવે આપણે સેટિંગ્સ વિન્ડોમાં તો આવી ગયા છીએ, તો ચાલો એના જે સૌથી મહત્વના ઓપ્શન્સ છે ને એના પર એક નજર નાખીએ. આ એવા સેટિંગ્સ છે જેની મદદથી આપણે NVDAને આપણી પોતાની જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકીશું. આપણે મુખ્યત્વે 6 સેટિંગ્સ પર ફોકસ કરીશું. આ 6 સેટિંગ્સ તમને NVDA વાપરવાનો એકદમ બેસ્ટ અનુભવ આપશે. તો ચાલો હવે એક પછી એક બધાને ડિટેલમાં સમજીએ. સૌથી પહેલું છે જનરલ સેટિંગ્સ. અહીં શું હોય તો અહીંથી તમે નક્કી કરી શકો કે NVDA ક્યારે ચાલુ થાય અને કઈ ભાષા બોલે. જેમ કે તમે એવું સેટ કરી શકો કે જેવું કમ્પ્યુટર ચાલુ થાય NVDA આપોઆપ શરૂ થઈ જાય. એટલે તમારે વારે વારે એને ચાલુ કરવાની મહેનત નહીં. આ સેટિંગ્સમાં સીધા જવા માટે શોર્ટકટ છે ઓલ્ટ અને G. હવે આવે છે સ્પીચ સેટિંગ્સ. સાચું કહું ને તો આ બહુ જ અગત્યનો વિભાગ છે, કારણ કે આખો સાંભળવાનો અનુભવ તો અહીંથી જ બને છે, ખરું ને? અહીંયા તમે NVDAનો અવાજ બદલી શકો, એ કેટલી સ્પીડમાં બોલે એ નક્કી કરી શકો, અવાજની પિચ પણ સેટ કરી શકો. મતલબ જે તમને સાંભળવામાં સૌથી વધુ કમ્ફર્ટેબલ લાગે એવું તમે ગોઠવી શકો છો. આનો શોર્ટકટ છે ઓલ્ટ અને S. પછી છે કીબોર્ડ સેટિંગ્સ. અહીંયા એકદમ સિમ્પલ છે. તમે કયું કીબોર્ડ વાપરો છો, ડેસ્કટોપનું કે પછી લેપટોપનું, એ લેઆઉટ અહીંથી પસંદ કરી શકો છો. આનાથી કામ કરવું વધુ સહેલું બની જશે. એના માટેનો શોર્ટકટ છે ઓલ્ટ અને K. માઉસ સેટિંગ્સ. આમાં તમે એ નક્કી કરી શકો કે જ્યારે માઉસ સ્ક્રીન પર આમ તેમ ફરે ત્યારે NVDA એના વિશે બોલે કે નહીં. હવે સવાલ થાય કે આ ક્યારે કામ લાગે? તો માની લો કે તમે કોઈ ગ્રાફિકલ પ્રોગ્રામ વાપરી રહ્યા છો અથવા કોઈની મદદ લઈ રહ્યા છો, ત્યારે આ ફીચર બહુ જ કામમાં આવી શકે છે. આ સેટિંગ્સ પર જવા માટે ઓલ્ટ અને M દબાવવાનું. હવે આવે છે રિવ્યૂ કર્સર. આ એક જાદુઈ વસ્તુ જેવું છે. આનાથી શું થાય? તમે જે કામ કરી રહ્યા છો એને અટકાવ્યા વગર સ્ક્રીન પર ગમે ત્યાં શું લખેલું છે એ જાણી શકો છો. એટલે કે તમારું ફોકસ હટાવ્યા વગર જ તમે આખી સ્ક્રીનને રિવ્યૂ કરી શકો છો. બહુ જ ઉપયોગી છે. આનો શોર્ટકટ છે ઓલ્ટ અને R. અને છેલ્લે ઓબ્જેક્ટ પ્રેઝન્ટેશન સેટિંગ્સ. આનો મતલબ શું? મતલબ કે સ્ક્રીન પર આવતા બટન, લિંક કે ફોર્મ વિશે NVDA કેટલી માહિતી બોલશે એ તમે અહીંથી નક્કી કરી શકો. જો તમે હજી નવા હો તો કદાચ વધુ ડિટેલ ગમશે, અને જો તમે એક્સપર્ટ હો તો ઓછી માહિતીથી પણ કામ ચાલી જ જશે. તમારી મરજી. આનો શોર્ટકટ છે ઓલ્ટ અને O. સારું, તો આપણે બધા સેટિંગ્સ તો જોઈ લીધા, પણ એક વાત ખાસ યાદ રાખજો. આ બધા ફેરફાર કર્યા પછી એને સેવ કરવા એટલે કે સાચવવા ખૂબ જ જરૂરી છે. જો તમે સેવ નહીં કરો તો બધી મહેનત પાણીમાં જશે. NVDA જ્યારે ફરી ચાલુ થશે ત્યારે એ પાછું જૂના સેટિંગ્સ પર જતું રહેશે. તો જેવી તમારી પસંદગી પ્રમાણે બધા સેટિંગ્સ ગોઠવાઈ જાય એટલે બસ ઓકે બટન સુધી પહોંચીને એના પર એન્ટર કી દબાવી દો, એટલે તમારા બધા ફેરફાર હંમેશા માટે સેવ થઈ જશે. બસ આટલું જ. ચાલો હવે આપણે આજના માર્ગદર્શનના અંત તરફ છીએ, પણ જતા પહેલાં પ્રેક્ટિસ કેટલી જરૂરી છે એના પર થોડી વાત કરીએ. યાદ રાખજો, કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે સતત અભ્યાસ જ ચાવી છે. મિત્રો, એક વાત ગાંઠ બાંધી લેજો. જો તમે NVDA બરાબર શીખી લેશો ને તો કમ્પ્યુટર સાચે જ તમારા માટે આંખ બની જશે. એ તમને જ્ઞાન અને તકોની એક એવી દુનિયા બતાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. બસ રોજ થોડી પ્રેક્ટિસ કરતા રહેજો, સફળતા તમારા કદમ ચૂમશે એ નક્કી છે.
મને આશા છે કે આ બધી માહિતી તમને ખૂબ કામ આવશે. બસ આમ જ શીખતા રહો અને આગળ વધતા રહો. તમારો ખૂબ ખૂબ આભાર.